જય મહારાજ. આજે આપણે ધોરણ 9નું સ્વાધ્યાય 1.4 વિશે જોઈશું. હવે સ્વાધ્યાય 1.4 ઇંગ્લિશ મીડિયમ વાળા માટે એક્સરસાઇઝ 1.4. પહેલાં હું ઇંગ્લિશ મીડિયમ અને ગુજરાતી મીડિયમનું સાથે જ લઈશ. તો એનો ક્વેશ્ચન છે વિઝ્યુલાઇઝ 3.765 ઓન ધ નંબર લાઇન યુઝિંગ ધ સક્સેસિવ મેગ્નિફિકેશન. એટલે નંબર લાઇન પર ક્રમિક વિપુલદર્શિતા પદ્ધતિથી સંખ્યા રેખા પર 3.765 દર્શાવો. હવે 3.165 નંબર લાઇન પર કેવી રીતે દર્શાવવાનું, જે આપણે મેગ્નિફિકેશન એટલે તમારી બુકમાં ઉદાહરણમાં આપેલું છે કે મેગ્નિફાઇંગ ગ્લાસ એટલે કે જે નંબરની વચ્ચે બીજા કયા સંખ્યા આવે છે એ બતાવવાની છે. એટલે આપણે મેગ્નિફાઇંગ ગ્લાસ નથી બેસવાનું, પણ એની વચ્ચેના નંબર જે કયા આવે છે એ આપણે બતાવવાનું છે. હું એક દાખલો કરું તો તમને ખબર પડી જશે. હવે પહેલું જોઈએ 3.765. હવે 3.765 કઈ સંખ્યા વચ્ચે હોય? તો 3.765 એટલે 3 અને 4 ની વચ્ચે હોય. 3.7 તો 3 અને 4 ની વચ્ચે હોય. તો આપણે 3 અને 4 ને આપણે વિસ્તૃત મોટો ભાગ બનાવી દઈએ. તો અહીં આગળ આપણે 3.1 લખીશું, 3.2, 3.3, 3.4, 3.5, 3.6, 3.7, 3.8, 3.9 અને 4.0. ચલો મેં આ નીચે નંબર લાઈન એ પ્રમાણે દોરી છે, પણ આ 3 અને 4 ને મેં મોટું બનાવ્યું. તો 3 ને 4 ને મોટું બનાવીશ એટલે આવી રીતે થશે. એકદમ સહેલું જ છે, તમને ખબર પડી જશે. હવે 3 અને 4 ને આપણે મેં 3.1, 3.2, 3.3 લખ્યું. તો આ 3.76. હવે 3.76 એ શાની વચ્ચે હોય? તો 7 અને 8 ની વચ્ચે. 3.76 76. એટલે આના પછીની સંખ્યા જોવાની 76 થી 80 વચ્ચે હોય તો આપણે 3.6 અને 3.7 એને મોટું કરીએ. તો હું અહીંયા આગળ પાછું લખી દઉં છું. 3.71, 3.72, 3.73, 3.74, 3.75, 3.76, 3.77, 3.78, 3.79 અને 3.80. તો 3.76 અને 3.80 એને મેં મોટું કર્યું અને એને મેં બતાવું અહીંયા આગળ આવ્યું છે. પડી ગઈ ખબર? હવે 3.7665 તો એને માટે હવે ફરી પાછું હું અહીંયા આગળ બીજી સંખ્યા લઈશ. આ જે એની વચ્ચે આવ્યું. હવે 3.76 તો એ 3.76 અહીંયા આગળ છે આ, અને 65 એટલે 76, 3765 તે આ 3.76 અને 3.77 ની વચ્ચે આવે એ સંખ્યા. બરાબર જોજો તો ખબર પડી જશે. તો હું આ બે સંખ્યા ફરીથી લખું છું. 3.761, 3.762, 3.763, 3.764, 3.765, 3.766, 3.77, 3.78, 3.79 અને 3.80. તો આ બેની વચ્ચે તો આપણો 3.765 કયો છે નંબર? આ. અને એને આપણે આ રીતે બતાવી દઈએ. તો આવી રીતે છે. ફરીથી જોઈ લો. 3.765 ને નંબર લાઈન પર બતાવો. તો 3.765 તો 3.7
એ શાની વચ્ચે હોય તો 3 અને 4 ની વચ્ચે. તો એ 3 અને 4 ની વચ્ચે આપણે 10 ડિજિટ હોય તો આપણે એને એન્લાર્જ કર્યા, એટલે મોટા કર્યા. તો 3.1 અને 4.0 એટલું લખ્યા. તો 3.1, 3.2, 3.3, 3.4, 3.5, 3.6 એ રીતે. હવે 3.76 તો 76 એટલે 76 આ બે વચ્ચે આવે. 77 અને 80 આ બેની વચ્ચે આવે. હવે એને એન્લાર્જ કર્યા. તો 3.71 to 3.80 એને એન્લાર્જ કરીને વચ્ચેથી 3.765 બતાવ્યું. એ આ રીતે. તો આપણો નંબર આ છે 3.765. યસ, 3.76. આપણે આટલો જ નંબર લખીએ 3.74765. હા, 3.767 3.76778 68 69 7 70. આ આપણો આન્સર છે 3.765. એટલે આ જ પ્રમાણે બતાવવાનું છે. હવે એના પછીનો એક્ઝામ્પલ છે બીજા નંબરનો દાખલો, સ્વાધ્યાય 1.4 નો બીજા નંબરનો દાખલો. ક્રમિક વિપુલદર્શિતા પદ્ધતિની મદદથી સંખ્યા રેખા પર 4.26 બાર દર્શાવો. ઇંગ્લિશમાં visualize 4.26 bar on the number line using successive magnification. Visualize 4.26 bar. 26 bar એટલે 26 નો રિપીટ થાય તો 4.26 26 ડોટ 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 એટલે કન્ટિન્યુ 26 ચાલ્યા કરે. તો આપણે એને નંબર લાઈન પર બતાવવાનો છે. હવે 4.26 તો શાની વચ્ચે આવે છે? તો 4 અને 5 ની વચ્ચે. તો આપણે પહેલા બતાવીએ 4 અને 5 ની વચ્ચે. 4.26 4 અને 5 ની વચ્ચે આવે. તો એ પહેલા હવે 4.5 આ 4.26 એટલે 4 અને 5 ની વચ્ચે. તો આને એને આપણે એન્લાર્જ કરી દઈએ. તો અહીંયા આગળ હું લખું 4.21 4.1 એ રીતે પહેલા 1 2 3 ચાલુ કરીએ. 4.1 4.2 4.3 4.4 4.5 4.6 4.7 4.8 4.9 4. એટલે 5.0. તો 4 અને એના આપણે 10 પાર્ટમાં મેગ્નિફિકેશન કર્યું એટલે મોટું એનલાર્જ કર્યું. 4 અને 5 ને એનલાર્જ કર્યું. હવે હું આને ડ્રો કરી દઈએ. આપણે આગલા એક્ઝામ્પલમાં કર્યું હતું એ જ પ્રમાણે 10 પાર્ટમાં એનલાર્જ કરી દીધું, મોટું બનાવી દીધું. હવે 4.26 છે તો 26 તો 26 અહીંયા આવે છે. 4.2 અને 4.3 ની વચ્ચે આવે. 4.26 એટલે 4.2 અને 4.3 ની વચ્ચે આવે. એને આપણે એનલાર્જ કરીએ તો અહીંયા આગળ હું લખું છું 4.21 4.22 4.23 4.44 4.45 4.23 4.24 25 4.26 4.27 4.28 4.29 4.30. હવે જુઓ આપણે 226 જોઈએ છે તો 4.26 ક્યાં આગળ છે? આ તો 4.23 4.26 તો એને આપણે બતાવીએ. હવે પહેલા આપણે આને જોઈન કરી દઈએ. આને એનલાર્જ કરીએ તો 4.7 ને 4.8 એને જોઈન કરી પછી પેલું આપણે બતાવી દઈએ.
ખોટી જગ્યાએ ગયા. રોંગ છે, થોડું જોઈ લેજો. 4.2 અહીંયા આગળ છે. અને આપણે 4.26 તો 4.26 અહીંયા આગળ છે અને ફરી પાછું 26 લેવાનું છે તો 2 ને 6 પાછું આની વચ્ચે આવશે તો એને પછી ફરી પાછું ઇન્લાટ કરીએ 4.261 4.262 4.263 4.264 4.265 4.266 4.267 4.268 4.269 4. અને આપણે 26 4.26 ને 27 એની વચ્ચેનું એન્લાઇટ કરેલ છે. તો 4.262 આપણો આ બીટ છે 4.262 તો 1 2 3 4 એ પ્રમાણે બતાવવાનું છે તો આ છે. ચલો આજે સ્વાધ્યાય એક્સરસાઇઝ સ્વાધ્યાય 1.5 એટલે કે એક્સરસાઇઝ 1.5 એનો ક્વેશ્ચન 1 ક્લાસિફાય ધ ફોલોઇંગ નંબર એઝ અ રેશનલ ઓર ઇરેશનલ. ક્લાસિફાય ધ ફોલોઇંગ નંબર એઝ એ રેશનલ ઓર ઇરેશનલ. તેનું ગુજરાતીમાં આપેલી સંખ્યાઓનું સમય અને અસમય સંખ્યામાં વર્ગીકરણ કરો. આપેલી સંખ્યાઓનું સમય અને અસંખ્ય એ કઈ સંખ્યા સમય છે અને કઈ અસમય છે આપણે શોધવાનું છે. તો પહેલું છે એમાં 2 - √5. ખાલી આમાં બતાવવાનું જ છે, એકદમ સહેલું છે. તો આમાં બે સમય સંખ્યા છે, વર્ગમૂળ 5 અસમય સંખ્યા છે, 2 રેશનલ છે તો √5 ઇરેશનલ છે, એટલા માટે આખી સંખ્યા ઇરેશનલ છે. તો આનો જવાબ લખીએ કે આપેલી સંખ્યા અસમય સંખ્યા છે. આપેલી સંખ્યા અસમય સંખ્યા છે. એને ઇંગ્લિશમાં કહેવાય કે 2 - √5 is an irrational number. આનો આન્સર. ચલો હવે આ સેકન્ડ નંબરનો જુઓ. એ સમય છે કે અસમય, રેશનલ છે કે ઇરેશનલ એ ફાઇન્ડ કરવાનું છે. તો આ બંને દેખીને તમને હવે ખબર પડી ગઈ કે આ રેશનલ નંબર છે પણ આ ઇરેશનલ નંબર છે. પણ આને આપણે પહેલું થોડુંક સિમ્પ્લિફાઈ કરીએ. આ બ્રેકેટ છે ઓપન કરીએ એટલે કે કૌંસ તોડીએ. તો આપણે કૌંસ તોડીએ આને બ્રેકેટ ઓપન કરીએ 3 + √23 - √23. બંને જણને ખબર પડશે ગુજરાતી પણ ઇંગ્લિશ મીડિયમ બધા માટે સેમ છે. તો પ્લસ અને માઇનસ તો પ્લસ માઇનસ કટ થઈ જશે તો આન્સર રહેશે 3. તો ખાલી આન્સર 3 રહ્યો. તો આ છે રેશનલ નંબર એટલે કે સમય સંખ્યા. આ સમય સંખ્યા છે. ઇંગ્લિશમાં એને કહેવાય છે is rational number. 3 is
રેશનલ નંબર પડી ગઈ. કોઈ પણ સંખ્યા જે સ્ક્વેર રૂટ વગરની હોય આવી સંખ્યા એને રેશનલ નંબર કહેવાય. જેનું સ્ક્વેર રૂટ ના નીકળતું હોય એ ઇરેશનલ. તો આ જે સ્ક્વેર રૂટ વાળી છે એ ઇરેશનલ, પણ અહીં બે કટ થઈ જાય છે એટલે 3 રેશનલ નંબર છે. ચલો અહીંયા આગળ જુઓ. આમાં પણ 2√7 અને 7√7 હવે આપેલું છે, તો એને પહેલા આપણે સોલ્વ કરીએ. 2√7 7√7. હવે √7 બંને બાજુ છે કટ, તો બાકી રહેશે 2/7. હવે 2/7 એટલે કે અસમય સંખ્યા. અરે સમય સંખ્યા, કારણ કે p/q ફોર્મમાં લખી શકીએ છે ને સમય સંખ્યા. એને ઇંગ્લિશમાં લખીએ 2/7 રેશનલ નંબર. રેશનલ નંબર એનો આન્સર 2/7 ઇઝ રેશનલ નંબર. ફિફ્થ નંબરનું. હવે ફિફ્થ નંબરનો રૂલ છે કોઈ પણ ડિજિટ નીચે √2 ના આવવો જોઈએ. √2. તો એ √2 કાઢવા માટે પહેલા આ બીજા આપણે એક્ઝામ્પલમાં સોલ્વ કરીએ. તો અહીંયા આગળ તો એક આ સમય છે ને આ અસમય છે, અને ઇંગ્લિશમાં ઉપરનું રેશનલ છે નીચેનું ઇરેશનલ છે. √2 વાળું છે એટલે માટે આખું ડિજિટ ઇરેશનલ છે. આનો આન્સર આ અસમય સંખ્યા છે, કારણ કે એક આ √2 અસમય સંખ્યા છે એટલે અસમય સંખ્યા છે. એને ઇંગ્લિશમાં લખીએ 1/√2 is an irrational number. ઇરેશનલ નંબર. હવે ફિફ્થ નંબરનું 1 2 3 આ 3 છે અને આ 4. ફિફ્થ નંબરનું હું લખી દઉં છું પાછળ અહીંયાની નીચે 2π. હવે આ હંમેશા ધ્યાન રાખો, પાઈ એ ઇરેશનલ નંબર છે કે પાઈની વેલ્યુ 3.4444 છે. તો પાઈ એ ઇરેશનલ નંબર છે, તો 2 જોડે મલ્ટીપ્લાય 2 ભલે રેશનલ હોય પણ પાઈ જોડે મલ્ટીપ્લાય થયો છે એટલે આ ઇરેશનલ નંબર છે, એટલે કે આ અસમય સંખ્યા છે. આ અસમય સંખ્યા છે. એને ઇંગ્લિશમાં કહેવાય 2π is an irrational number. ઇરેશનલ નંબર 2π is an irrational number. આનો આન્સર. તો આ રીતે આપણે દાખલો 1 એકદમ સિમ્પલ છે, રેશનલ છે કે ઇરેશનલ બતાવવાનું છે. પહેલામાં 2 રેશનલ છે પણ √5 જોડે છે માઇનસ થયેલો છે એટલે આખી સંખ્યા ઇરેશનલ છે એટલે કે અસમય સંખ્યા છે. બીજામાં 3 + √23 અને -23, તો √23 અને -23 બે જતા રહે છે એટલે 3 એકલો બાકી રાખે છે એટલે આ સમય સંખ્યા છે એટલે કે રેશનલ નંબર છે. બીજામાં 2√7 7√7 બે ઇરેશનલ સંખ્યા છે પણ બંને કટ થઈ જાય છે √7 તો બાકી રહે છે 2/7 જે સમય સંખ્યા છે એટલે કે રેશનલ નંબર છે. ચોથા નંબરનું 1/√2. આમાં √2 અસમય સંખ્યા છે એટલે ઇરેશનલ છે એટલે આખી સંખ્યા ઇરેશનલ છે. 2π પાઈ હંમેશા ધ્યાન રાખજો, પાઈ અસમય સંખ્યા છે એટલે ઇરેશનલ નંબર છે, એટલા માટે આનો આન્સર ઇરેશનલ છે. ચલો ક્વેશ્ચન નંબર 2. સિમ્પ્લિફાય એટલે કે સાદુરૂપ આપો. તો એમાં પહેલું છે ઇન બ્રેકેટ 3 + √3 અને સેકન્ડ બ્રેકમાં 2 + √2. આ બેનો મલ્ટીપ્લાય કરવાનો છે એટલે કે સાદુરૂપ આપવાનું છે. તો આપણે જોઈએ 3 + √3 ઇન્ટુ બ્રેકેટ 2 + √2. તો બંને બ્રેકેટને પહેલા ઓપન કરીશું તો 3 ને આ બ્રેકેટ જોડે મલ્ટીપ્લાય કરીશું 2 + √2 પ્લસ √3 ઇન્ટુ 2 + √2. આ 2 ને એટલે આ 3 ને આ બ્રેકેટ જોડે મલ્ટીપ્લાય કરીશું, પછી √3 ને એ બ્રેકેટ જોડે મલ્ટીપ્લાય કરીશું. તો એ બંને ડિજિટને આની જોડે મલ્ટીપ્લાય કરીશું. તો 3 × 2 3 × 2 = 6, 3 × √2 તો 3 √2
2 into root 3 તો 2 root 3 અને root 3 into root 2 આ root 3 આની જો મલ્ટીપ્લાય થશે તો root 6 તો આનો આન્સર એટલે કે અહીંયા 3 root 2 છે અને 2 root 3 છે એટલે આ બેનો પ્લસ નહીં થાય આ 6 3 2 જા 6 3 into root 2 3 root 2 root 3 into 2 તો 2 root 3 અને root 3 into root 2 તો 3 2 જા 6 તો આનો આન્સર છે હવે આપણે સેકન્ડ નંબરનો ક્વેશ્ચન એમાં બી સેકન્ડ નંબરનો એકદમ ઈઝી છે સાદું રૂપ આપવાનું સિમ્પ્લિફાઈ કરવાનું છે ઓન્લી સિમ્પ્લિફાઈ 3 plus root 3 અને 3 minus root 3 હવે તમે આઈડેન્ટિટી જાણો છો કે a minus b a plus b આઈડેન્ટિટી ખબર છે ને a minus b a plus b is equal to 1 minus 1 plus so a square minus b square તો એ જ ફોર્મ્યુલા અહીં યુઝ કરવાની છે એ અહીંયા આગળ બે બ્રેકેટ છે બેના ડિજિટ સેમ છે એકમાં પ્લસ છે એકમાં માઇનસ છે તો અહીંયા 3 નો સ્ક્વેર માઇનસ √3 નો સ્ક્વેર પ્લસ અને માઇનસ છે આ આઈડેન્ટિટી યુઝ કરાય છે માઇનસ પ્લસ તો a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર તો અહીંયા જે પણ પ્લસ ને માઇનસ છે તો એટલે પહેલા ડિજિટનો સ્ક્વેર માઇનસ સેકન્ડ ડિજિટનો સ્ક્વેર તો 3 નો સ્ક્વેર 9 અને √3 નો સ્ક્વેર 3 9 માંથી 3 જાય તો 6 આનો આન્સર 6 પડી ગઈ ખબર એકદમ ઈઝી છે ખાલી આઈડેન્ટિટી યુઝ કરીને બતાવી દેવાનું છે થર્ડ નંબરનું √5 પ્લસ √2 નો સ્ક્વેર √5 પ્લસ √2 નો સ્ક્વેર તો આપણને આઈડેન્ટિટી ખબર છે તમને હું બતાવી દઉં પહેલા a plus b નો સ્ક્વેર is equal to a plus b નો હોલ સ્ક્વેર is equal to a સ્ક્વેર plus 2ab plus b સ્ક્વેર આખાનો હોલ સ્ક્વેર is equal to a સ્ક્વેર plus 2ab plus b સ્ક્વેર તો એ જ આઈડેન્ટિટી અહીં યુઝ કરવાની છે √5 નો પહેલા ડિજિટનો સ્ક્વેર 2 into first digit √5 second digit √2 plus √2 નો સ્ક્વેર હવે √5 નો સ્ક્વેર તો 5 2 √5 into √2 તો √10 અને √2 નો સ્ક્વેર 2 નો સ્ક્વેર 2 કારણ કે સ્ક્વેર રૂટ છે એટલે એનો સ્ક્વેર નીકળે કાઢીએ ને ત્યારે 2 થઈ જાય is equal to 5 plus 2 7 plus 2 root 10 5 plus 2 7 અને 2 root 10 આનો આન્સર હવે 4 નંબરનું √5 minus √2 √5 plus √2 √5 minus √2 √5 plus 2 હવે બંને આ જ આઈડેન્ટિટી યુઝ કરે છે a minus b a plus b તો a square minus b square તો અહીંયા આગળ આપણે એ જ આઈડેન્ટિટી યુઝ કરીને બતાવીશું માઇનસ પ્લસ તો √5 નો સ્ક્વેર માઇનસ √2 નો સ્ક્વેર so √5 નો સ્ક્વેર is equal to 5 √2 નો સ્ક્વેર is equal to 2 5 minus 2 3 so 5 minus 2 √5 નો સ્ક્વેર 5 √2 નો સ્ક્વેર 2 તો 5 minus 2 3 આનો આન્સર 3 થશે તો આવી રીતે આપણે ક્વેશ્ચન નંબર 2 એના બધા એક્ઝામ્પલ થઈ જશે હવે ક્વેશ્ચન નંબર 3 ક્વેશ્ચન નંબર 3 exercise 1.5 નો recall pi is defined as the ratio of the circumference of the circle to its diameter that is pi is equal to c upon d this seems to contradict the fact that pi is irrational how will you resolve this contradiction
હવે એનો મતલબ ગુજરાતીમાં શું થાય છે? ગુજરાતીમાં પ્રશ્ન જોઈ લઈએ. ક્વેશ્ચન નંબર 3. યાદ કરો કે પાઈને એક વર્તુળના પરિઘ C અને તેના વ્યાસ D ના ગુણોત્તર તરીકે દર્શાવવામાં આવે છે. એટલે કે પાઈ C/D તે વિરોધાભાસી છે. પાઈ એ અસમય સંખ્યા છે. આ વિરોધાભાસનો ઉકેલ કેવી રીતે લાવશો? તો આનો આન્સર આપણે કેવી રીતે સમજાવી શકીશું કે પાઈ C/D તે અસમય સંખ્યા છે? એ આપણે કેવી રીતે સમજાવી શકીશું? તો એના માટે જવાબ પહેલું પાઈ એ અસમય સંખ્યા છે. આપણે પહેલા ક્વેશ્ચનમાં જોયું કે પાઈ એ અસમય સંખ્યા છે અને C/D સમય સંખ્યા છે C/D. પરંતુ પાઈ એ વર્તુળના પરિઘ અને વ્યાસનો ગુણોત્તર છે. પાઈ એ વર્તુળના પરિઘ અને વ્યાસનો ગુણોત્તર છે. આપણે ક્વેશ્ચનમાં બતાવ્યું હતું પાઈ C/D. પરિઘ C અને વ્યાસનું ચોક્કસ માપ જાણવું અશક્ય છે. આપણે વર્તુળ દોર્યો હોય તો વર્તુળનો પરિઘ આ એનો પરિઘ કહેવાય અને આ વચ્ચેનો વ્યાસ કહેવાય. તો પરિઘ અને એનું ચોક્કસ માપ જાણવું અશક્ય છે. કોઈક વાર એવું પણ શક્ય બને કે C/D નો ગુણોત્તર નું માપ અસમય સંખ્યા મળે, કે કોઈક વાર C/D નો જે ગુણોત્તર છે ને એ અસમય મળે. આથી હવે એ બાજુનું અસમય મળે એટલે પાઈ પોતે તો અસમય છે જ, તો બંને અસમય થઈ જાય. આથી પાઈ C/D હોવા છતાં અસમય સંખ્યા છે. આ એનો ગુજરાતીમાં જવાબ. હવે ઇંગ્લિશમાં સમજી લઈએ. આન્સર પાઈ ઇઝ ઇરેશનલ નંબર એન્ડ C/D ઇઝ રેશનલ. C/D રેશનલ છે, પણ સમટાઈમ and pi is defined as the ratio of the circumference C and diameter D as seen in the process of the successive magnification. કે આને રેશિયો લઈએ અને સક્સેસિવ મેગ્નિફિકેશન એટલે એને પોઈન્ટમાંથી પોઈન્ટ એનો રેશિયો જોતા જઈએ તો એ બહુ જ અંદર તફાવત આવે, ડિફરન્શિએટ આવે છે. એને બે વચ્ચેનો ડિફરન્સ આવે. We can never measure the exact length of the circumference and the diameter. આપણે એક્ઝેક્ટ મેજર લઈ નથી શકતા. Any one or both irrational number, so pi is C/D is irrational number. એટલા માટે pi C/D irrational number છે. પાઈ પોતે તો ઇરેશનલ છે, પણ C/D નો રેશિયો પરફેક્ટ માપ નથી આવતું. એ બેનું પોઈન્ટમાં આવે છે કે ઇરેશનલ સંખ્યામાં આવે છે એટલે એ ઇરેશનલ સંખ્યા છે, ઇરેશનલ નંબર છે. પડી ગઈ ખબર? આના પછીનો આપણે ક્વેશ્ચન નંબર 4 જોઈશું. ક્વેશ્ચન નંબર 4. Represent root 9.3 on the number line. કે નંબર લાઈન પર રૂટ 9.3 ડ્રો કરીને બતાવો. રૂટ 9.3 અને ગુજરાતીમાં એને કહેવાય છે વર્ગમૂળ 9.3 ને સંખ્યા રેખા પર દર્શાવો. વર્ગમૂળ 9.3 ને સંખ્યા રેખા પર દર્શાવો. તો આપણે સંખ્યા રેખા પર આને બતાવવાનું છે. તો એ દર્શાવવા માટે પહેલા નંબર લાઈન ડ્રો કરતા નથી. AX મેં નંબર લાઈન ડ્રો કરી છે. એના પર સ્કેલની મદદથી 9.3 સેન્ટીમીટર ડ્રો કરવાનું. 9.3. તો આ 9.3 અને એને B નામ આપી દીધું. E અને B. આટલી ખબર પડી ગઈ. પહેલા નંબર લાઈન ડ્રો કરવાની, પછી એના પર 9.3 સેન્ટીમીટરનું A થી B દોરવાનું. સૌ પ્રથમ AX દોરો. AX પર 9.3 સેમીનું માપ લઈ B બિંદુ મેળવો. પોઈન્ટ B 9.3. હવે 9.3 માં 1 સેન્ટીમીટર વધારે અને બિંદુ C લો. પોઈન્ટ C 1 સેન્ટીમીટર એડ કરો. એમાં 9.3 માં 1 સેન્ટીમીટર પડી ગઈ ખબર? હવે B થી 1 સેન્ટીમીટરનું માપ લઈ C બિંદુ મેળવો. હવે આ A બિંદુ અને C બિંદુ એને બાયસેક્ટ કરો. બાયસેક્ટ કરો એટલે દુભાગો. બાયસેક્ટ કરો એટલે આમ હાફ કરતા મોટું માપ લઈ આમ ચાપ મારો અને C ને સેન્ટર લઈ થોડું વધારે લેવું પડશે. અડધા કરતા મોટું માપ રાખવાનું છે.
અને સી ને સેન્ટર લઈને આમ ચાપ મારો. પરિકરથી લેવાનું છે કંપાસ. વિથ ધ હેલ્પ ઓફ ધ કંપાસ યુ બાયસેક્ટ A and C, point A and C. તો આપણને આનો A અને C નો મિડ પોઈન્ટ મળશે. A અને C નો મિડ પોઈન્ટ મળશે. જે મિડ પોઈન્ટ મળે ત્યાંથી એને P નામ આપી દો. ચલો કોઈ પણ નામ આપો, P નામ આપો અને AP જેટલી રેડિયસ લઈ હાફ સર્કલ ડ્રો કરો જે C ને કટ થશે. AP જેટલી રેડિયસ લઈ અને આમ હાફ સર્કલ ડ્રો કરો જે C ને કટ થશે. એટલે ખબર પડી ગઈ. હવે B પોઈન્ટ પર પરપેન્ડિક્યુલર લાઈન ડ્રો કરો. B પોઈન્ટ પરથી પરપેન્ડિક્યુલર લાઈન ડ્રો કરો. પરપેન્ડિક્યુલર એટલે 90 ડિગ્રીની. અને પછી B ની ઉપર પોઈન્ટ મૂકી અને આમ એટલી જેટલી રેડિયસ લઈ આમ ડ્રો કરો અને જે આ પોઈન્ટ અહીં ઇન્ટરસેક્ટ થશે એ આપણું પોઈન્ટ P એટલે કે અહીં મેઝરમેન્ટ 9.3 છે. √9.3 છે. પડી ગઈ ખબર? હું હવે આના સ્ટેપ લખી દઉં છું ગુજરાતીમાં, પછી ઇંગ્લિશમાં બોલી કાઢીશ. કે 1 સેન્ટીમીટર લઈ C બિંદુ મેળવો. હવે A અને C બિંદુને દુભાગ્યા અને મધ્ય બિંદુ A અને C નું મધ્ય બિંદુ P, આપણે P નામ આપ્યું છે તો P મેળવો. P ને કેન્દ્ર લઈ AP જેટલી ત્રિજ્યા થી અર્ધવર્તુળ દોરો. અર્ધવર્તુળ આ દોર્યું. હવે B થી લંબ દોરો. B બિંદુથી લંબ દોરો જે અર્ધવર્તુળને D બિંદુએ છેદશે. જે અર્ધવર્તુળને D બિંદુએ છેદશે. હવે BD જેટલી રેડિયસ લઈને ચાપ દોરો. ચાપ એટલે આટલો રેડિયસ લઈને આમ ડ્રો કરો. BD જેટલી ત્રિજ્યા લઈ ચાપ મારો જે X ને બિંદુએ છેદે તે આપણો બિંદુ √9.3 મળશે. સંખ્યા રેખા પર √9.3 નું મેઝરમેન્ટ આ મળશે. પડી ગઈ ખબર? ફરીથી જોઈ લો કે રિપ્રેઝન્ટ 9.3 ઓન ધ નંબર લાઈન. તો પહેલા 9.3 દોરી દેવા, આખો રે દોરી દેવાનો AX. એની પર 9.3 નું મેઝરમેન્ટ લઈ લેવાનું. તો AB એનું 9.3 નું મેઝરમેન્ટ છે. હવે B થી 1 સેન્ટીમીટર વધારે એડ કરવાનું એટલે 10.3 થશે. હવે 10.3 A અને C નું મેઝરમેન્ટ થશે. હવે A અને C ને બાયસેક્ટ કરો. બાયસેક્ટ કરીને મિડ પોઈન્ટ ફાઇન્ડ કરો. A અને C નું, B નું નહીં, B ભૂલી જવાનું એ ટાઈમે. A અને C નું મિડ પોઈન્ટ ફાઇન્ડ કરો. હવે જે મિડ પોઈન્ટ P મળે એમાંથી હાફ સર્કલ દોરો. AP જેટલી રેડિયસ લઈને હાફ સર્કલ ડ્રો કરો. હાફ સર્કલ ડ્રો થઈ જાય પછી B પરથી પરપેન્ડિક્યુલર લાઈન ડ્રો કરો જે અહીંયા આગળ D ને અહીં આ સર્કલને D પોઈન્ટ પર ક્રોસ થશે. હવે BD જેટલી રેડિયસ લઈને આમ ડ્રો કરો, લાઈન ડ્રો કરો આમ આ. તો જે અહીંયા પોઈન્ટ મળશે એ આપણું 9.3. તો આ રીતે આપણે નંબર લાઈન પર √9.3 મળી જશે. એક્સરસાઇઝ 1.5 નો ક્વેશ્ચન નંબર 5. રેશનલાઇઝ ધ ડિનોમિનેટર ઓફ ધ ફોલોઈંગ. એટલે કે આપેલ સંખ્યાઓના છેદનું સમયકરણ કરો. હવે આપેલ સંખ્યા છેદમાં અસમય સંખ્યા છે તો એનું સમયકરણ કરવાનું છે, તો એને સમય કરવાની છે. તો એની મેથડ છે. આ પહેલો દાખલો જોઈ લઈએ કે નીચે
રૂટમાં 7 છે નીચેમાં, તો એ કાઢવા માટે આપણે 1/√7 મલ્ટીપ્લાય √7/√7 બોથ સાઈડ મલ્ટીપ્લાય ડિનોમિનેટર અને ન્યુમરેટરમાં, એટલે કે છેદમાં અને અંશમાં √7 જો મલ્ટીપ્લાય કરવાનું. તો √7 વંજા √7 અને √7 મલ્ટીપ્લાય √7 તો 7. તો નીચેની સંખ્યા સમય થઈ ગઈ એટલે છેદનું સમીકરણ, તો રેશનલાઇઝ ધ ડિનોમિનેટર. તો નીચેની સંખ્યા, એટલે કે આપણે મેથમાં રૂલ્સ છે કે નીચેની સંખ્યા રૂટમાં ના હોવી જોઈએ, નીચેની સંખ્યા ઇરેશનલ ના હોવી જોઈએ, તો આપણે રેશનલ કરી દીધી. પડી ગઈ ખબર? સેકન્ડ નંબર ક્વેશ્ચન છે 1/√7 - √6. હવે આના થોડોક રૂલ્સ બદલાય છે. તો બોથ સાઈડ મલ્ટીપ્લાય, અહીં માઇનસ સાઇન છે તો પ્લસ સાઇન વડે મલ્ટીપ્લાય કરવાનું. √7 + √6 √7 + √6. ન્યુમરેટર અને ડિનોમિનેટર બંને બાજુ આની ઓપોઝિટ સાઇન વડે મલ્ટીપ્લાય કરવાનું. તો અહીં માઇનસ છે તો પ્લસ વડે મલ્ટીપ્લાય કરવાનું. તો અહીંયા આગળ ઉપરનું તો √7 + √6, પણ નીચે આ બે ડિજિટ વચ્ચે માઇનસ અને પ્લસ છે, એટલા માટે √7² - √6² √7 + √6. નીચે √7² 7 અને √6² 6. So √7 + √6/1. તો આપણો આન્સર √7 + √6 નીચે 1 થઈ જશે, જે રેશનલ નંબર છે એટલે રેશનલાઇઝ થઈ જશે. તો આન્સર √7 + √6. હવે થર્ડ નંબરનું પણ એ જ પ્રમાણે છે, અહીં નીચે પ્લસ સાઇન છે, તો આપણે એને રેશનલાઇઝ કરીએ. 1/√5 + √2 બોથ સાઇડ મલ્ટીપ્લાય ઓપોઝિટ સાઇન વડે, તો √5 - √2 √5 - √2, એટલે કે બંને બાજુ વિરુદ્ધ સાઇન વડે મલ્ટીપ્લાય કરવાનું. તો અહીં બંને બાજુ ઉપર અને નીચે, અંશ અને છેદમાં, તો √5 વંજા તો એની એ સંખ્યા આવી જશે √5 - √2, એને એક જોડે ગુણાશે, અને નીચે પ્લસ માઇનસનો રૂલ્સ આજે આપણે લગાવ્યો એ પ્રમાણે, તો √5² - √2², કારણ કે એક પ્લસ છે માઇનસ છે, આપણે પેલી સંખ્યા આપણો નિયમ હતો a - b a + b, તો a² - b², ખબર છે ને? તે રૂલ્સ અહીંયા આગળ લખ્યો નીચે છેદમાં. તો √5 - √2 upon √5 ² 5, 2 ² 2, તો √5 - √2 અને 5 માંથી 2 જાય તો 3. તો નીચેની સંખ્યા સમય થઈ ગઈ. આ છેદનું સમીકરણ કરે છે, છેદનું સમીકરણ, આપણે છેદની સંખ્યાનું સમીકરણ. હવે તમને આ તો આવડી જ જશે, હું કરાવું છું પણ તમને ફાવી ગયો છે. નીચે √7 - √2 ગુણ્યા √7 + √2, નીચે √7 + √2, બંને બાજુ ઓપોઝિટ સાઇન વડે મલ્ટીપ્લાય કરવાનો. તો √7 + √2 નીચે √7² - √2², તો √7 + √2 7² √7² 7 અને 2² 2. અહીં કદાચ જો નીચે નહીં દેખાતો તો હું જોડે લખી દઉં છું. √7 + √2 અને 7² 7 અને -2, તો √7 + √2 અને 7 માંથી 2 જાય તો 5. તો એનો આન્સર 5 છે. આ નીચેનું હું ભૂસી નાખું છું, લાઈનમાં લખી દીધું છે. તો આપણો આન્સર √7 + √2/5 છે. આ આપણે રેશનલાઇઝ કરી દીધો. તો આ રીતે આપણે સ્વાધ્યાય 1.4 પૂરું થાય છે, અને આખી સંખ્યા પદ્ધતિ 1.4. આ રીતે આપણું સ્વાધ્યાય 1.5 પૂરું થાય છે. હવે આગળ સ્વાધ્યાય 1.6 જોઈશું. એક્સરસાઇઝ 1.6 ક્વેશ્ચન નંબર 1 ફાઇન્ડ, એટલે કે કિંમત શોધો. તેમાં પહેલું છે 64:1/2. 64:1/2. તો આને આપણે વેલ્યુ ફાઇન્ડ કરવાની છે. તો આપણે 64 ના ફેક્ટર પાડીએ. અવયવ 2 થી પડશે, બે પાછળ બેકી સંખ્યા છે, તો 32 દૂ 64, 32 2 જા 2, 16 2 જા 2, 8 2 4 2 2 2 1. So 1 2 3 4 5 6, 2/6. 64 ના 2/6 into આ ઉપરના 1/2. So is equal to
2/6 મલ્ટીપ્લાય 1/2. હવે 2 3 તો 2/3 આને 2/3 એટલે 2 મલ્ટીપ્લાય 2 મલ્ટીપ્લાય 2 ઇઝ ઇક્વલ ટુ 8 આન્સર. તો આની વેલ્યુ 8 આવે છે, આની કિંમત 8 આવે છે. પડી ગઈ ખબર? હવે 32/1/5. તો 32 આ જ પ્રમાણે કરવાનું છે. તો 32 ને આપણે ફેક્ટર પાડીશું. 2 16 2 8 2 4 2 2 2 1. તો 1 2 3 4 5 2/5 બ્રેકેટમાં અને 1/5. તો 2/5 into 1/5 5 5 ગયા તો 2:1. તો આન્સર 2. આનો આન્સર 2 છે. પડી ગઈ ખબર? એકદમ ઈઝી છે. આ જ પ્રમાણે વેલ્યુ ફાઇન્ડ કરવાની છે. થર્ડ નંબર 125. તો 125 ના ફેક્ટર પાડીશું. પાછળ 5 છે એટલે 5 થી થશે. 5 5 2 જા 10 5 5 જા 5 5 5 જા 5 1 જા. તો 5 1 2 3 છે એટલે 5/3 into 1/3. 5 3 1/3 3 3 કટ 5/1. તો આન્સર 5. આની વેલ્યુ 5. એકદમ ઈઝી છે, ખાલી વેલ્યુ ફાઇન્ડ કરવાની છે. આ જ પ્રમાણે ક્વેશ્ચન નંબર 2 છે. તો 2 નું પણ આપણે આવી રીતે કરીએ. ક્વેશ્ચન નંબર 2 ફાઇન્ડ એટલે કે કિંમત શોધો. આ જ પ્રકારનું છે. ફર્સ્ટ નંબર છે 9/3/2. 9 ની ઉપર 3/2 ઘાત છે. તો આની આપણે કિંમત શોધવાની છે. તો પહેલા આપણે 9 ના અવયવ પાડીએ. તો 9 નો અવયવ આપણને ખબર છે 3 નો વર્ગ અને કૌંસની બહાર 3/2. આ જોઈ લેજો. 9 એટલે 3 નો વર્ગ અને ઉપર ઘાત છે 3/2. તો 3 ની 2 ઘાત અને 3/2 આ બેનો ગુણાકાર થશે. તો આ બે કટ તો 3/3. તો 3 into 3 into 3 3 3 જા 9 3 જા 27. આનો જવાબ છે 27. આ જ રીતે 32/2/5. તો 32 ના આપણા ફેક્ટર પાડ્યા હતા. તો 2 ની 2/5 એની ઉપર 2/5 અને આપણે ફેક્ટર પાડ્યા હતા. તો 2/5 થતું હતું. 32 is equal to 2/5 અને ઉપર 2/5. તો 2/5 5 5 કટ તો 2/2. તો 2 ની 4 ઘાત 2 નો વર્ગ એટલે 2 દુ 4. ના ખબર પડતા વખતે 2 ગુણ્યા 2 બરાબર 4. હવે 64 ના ફેક્ટર આપણે પાડ્યા હતા આગલા એક્ઝામ્પલમાં. તો 2 ની 4 ઘાત /3/4. તો 2 ની 4 ઘાત into 3/4. 4 4 કટ 2/3. 2 into 2 into 2. આન્સર 8. આનો આન્સર 8 છે. એ જ રીતે 125/-1.5 છે. 125/-1/5. તો 125 is equal to 5/3. આપણે ફેક્ટર પાડ્યા હતા 125 ના અને -1/3. તો 5/3 1/3 માઇનસ 3 3 કટ તો 5/-1. હવે 5/-1 છે એનો આન્સર આ રીતે લખાય 1/5. 5/-1 છે એટલે એનો આન્સર 1/5. તો આ એનો આન્સર છે. તો આ રીતે આ ક્વેશ્ચન નંબર 2 પૂરો થાય છે. એકદમ સહેલું છે, ખાલી એની વેલ્યુ ફાઇન્ડ કરવાની છે. ક્વેશ્ચન નંબર 3 સિમ્પ્લિફાય એટલે ગુજરાતીમાં સાદુરૂપ આપો. હવે આ થોડોક દાખલો અલગ પ્રકારનો છે. પહેલામાં છે 2/2/3 into 2/1/5. એટલે કે 2 ની 2/3 ઘાત અને 2 ની 1/5 ઘાત. હવે તમને 5મા 6ઠ્ઠા ધોરણમાં શીખી ગયા હતા કે જ્યારે આધાર સરખો હોય ત્યારે ઘાતનો પ્લસ થાય, એડિશન થાય. જ્યારે બેઝ કોમન હોય ત્યારે ઉપર રેસ્ટ હોય એના પ્લસ થાય. આપણે અહીંયા આગળ જોઈએ 2/2/3 into 2/1/5 is equal to 2/2/3 plus 1/5. બે બેઝ કોમન છે એટલા માટે. હવે આ બેનો પ્લસ કરવાનો છે.
બંને અલગ અલગ ડિજિટ છે, અહીં 3 છે અને 5 છે, માટે એલસીએમ લેવો પડે એટલે લસા લેવો પડે. તો આને 5 વડે મલ્ટીપ્લાય કરવો પડે, આને 3 વડે. આનો એલસીએમ 5 3 જા 15 આવે એટલે આને 5 વડે મલ્ટીપ્લાય કરવો પડે, આને 3 વડે. તો 2 5 2 જા 10 upon 15 પ્લસ 3 1 જા 3 નીચે 15. સો 2 10 પ્લસ નીચે બે કોમન થઈ ગયો આ બે એટલે 10 પ્લસ 3 13 upon 15. આનો આન્સર 2 13 upon 15. આનો આન્સર એ આવશે. સેકન્ડ નંબરનો બ્રેકેટની અંદર 1/3 ઉપર 7 છે. તો આને આપણે સિમ્પ્લિફાઈ કરીએ તો 1/3 3 into 7 બ્રેકેટ ઓપન કર્યું તો 3 7 જા તો 1/3 7 જા 21 3 આનો આન્સર છે. પડી ગઈ ખબર? 3 into 7 3 7 જા કારણ કે નીચે બેઝમાં છે એટલે ડિનોમિનેટરમાં છે તો 3 7 જા 21 તો 21 ઉપર લઈએ તો 3 હવે ફોર્થ નંબરનો 11/1/2 એ થર્ડ નંબરનો અને 11/1/4. તો આ બંને ડિજિટમાં બંને બેઝ સરખા છે તો ડિવિઝન હોય તો માઇનસ થાય. સો 11/1/2 માઇનસ 1/4. બે ઉપર અને નીચે છે એટલે ઉપર રેશનું માઇનસ થાય. સો 11/1/2 માઇનસ 1/4. હવે નીચેના બે બેઝ સરખા નથી, અલગ અલગ છે તો આપણે એલસીએમ લેવો પડે. 4 2 જા 8 તો આને 2 વડે આને 1 વડે મલ્ટીપ્લાય કરવું પડે. 11 2 1 જા 2 માઇનસ 1/4. સો 11 2 માઇનસ 1 એટલે 1/4. આનો આન્સર 11/1/4. 11/1/4. હવે એવી જ રીતે ફોર્થ નંબર 7 into 8 7 ની ઉપર 1/2 અને 8 ની ઉપર 1/2 છે. બંનેની ઉપર રેસ્ટ 1/2 છે તો બંનેનો કોમન છે તો આપણે આ બે ડિજિટના મલ્ટીપ્લાય થઈ જશે. તો 7 into 8 raised to 1/2 ઇન્ટુ છે 7 8 જા 56 raised to 1/2. તો 56 raised to 1/2 તો આનો આન્સર છે 56 raised to 1/2 આન્સર. તો આ રીતે આપણે સ્વાધ્યાય 1.6 ના દાખલો છેલ્લો પૂરું થાય છે અને આપણું ચેપ્ટર પ્રકરણ 1 પૂરું થાય છે.